નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. આજનું રાશિફળ, બેસતા વર્ષનું રાશિફળ 22 ઓક્ટોબર 2025ની બુધવારનું રાશિફળ. તો મિત્રો, અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. તો મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મેષ રાશિ વિશે વાત કરીએ તો આજે મેષ રાશિના જાતકોનો કેવો જશે દિવસ. મેષ રાશિના જાતકોનો અક્ષર અ, લ અને ઈ. નોકરિયાત વર્ગને આજે કોઈ મહત્વનું કામ સોંપવામાં આવશે, જેના માટે તમારા સહકર્મીઓની મદદ લેવી પડશે. આજનો દિવસ આનંદમય પસાર થશે. આજે કાયદાકીય વિવાદો અને લડાઈથી મુક્ત રહેશો, કારણ કે આજે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. આજે સાંજના સમયે કોઈ લાંબી દૂરની યાત્રા પર જવાનો પ્લાન બનાવી શકો છો. છતાં સાવધાન રહો, કોઈ પ્રિય વસ્તુ ગુમ થવા અથવા ચોરાઈ થવાનો ભય છે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. સફેદ વસ્તુનું દાન કરો. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ. આજે જે પણ કાર્ય કરશો તેમાં ઉત્સાહ રહેશે અને સફળતા પણ મળશે. બિઝનેસ કરતા જાતકોએ કોઈ પણ ડીલ ફાઇનલ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. નુકસાનના યોગ બની રહ્યા છે. વેપારમાં કોઈ યોજના લાગુ કરવા ઈચ્છતા હોવ તો સમય ઉત્તમ છે. આજનો દિવસ ખુશહાલમાં પસાર થશે. અગાઉ ઉધાર આપેલા નાણાં પરત મળતા આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. માતા ગાયને લીલું ઘાસ ખવડાવો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ. આજે તમારા ઘરમાં કોઈ શુભ માંગલિક કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે, જેનાથી પરિવારના તમામ લોકો ખુશ દેખાશે. કોઈ સારા સમાચાર તમને મળી શકે છે. નોકરિયાત વર્ગ જે નાનો મોટો કારોબાર શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તે થોડા સમય માટે ટાળી દો. સાંજે કોઈ ખરીદી સમયે બજેટને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. ગણપતિને દૂર્વા ચડાવો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. આજે મિત્રોની સાથે કોઈ ધાર્મિક સ્થાનની યાત્રાની યોજના બની શકે છે. પાર્ટનરશિપના વ્યવસાયમાં પાર્ટનર સાથે કોઈ બાબતે મતભેદ થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખો. આજે કોઈ સરકારી કામ સરળતાથી પૂર્ણ થવા પર મનોબળ વધશે. વિદ્યાર્થી વર્ગને આજે શિક્ષામાં આવી રહેલી પરેશાનીઓ દૂર કરવા માટે પિતાની સલાહ લેવી જરૂરી છે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. ગાયને ગોળ ખવડાવો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. આજે જીવનસાથીની પ્રગતિ જોઈ પ્રસન્ન થશો અને દરેક મામલે તેઓનો સહકાર પ્રાપ્ત થશે. કોઈ પ્રિય વસ્તુ દૂર થશે. વેપારી વર્ગને આજે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ સાવધાનીપૂર્વક કરવી જરૂરી છે. નોકરીમાં આજે વેતન વૃદ્ધિ અથવા પ્રમોશનને લગતા સારા સમાચાર મળી શકે છે.
આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. કીડીઓને લોટ ખવડાવો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. આજે કોઈ મિત્રને પૈસા ઉધાર આપ્યા હશે તો તેના કારણે મિત્રતામાં દરાર આવી શકે છે. આજે અન્ય બાબતો પર ધ્યાન આપ્યા વગર તમારું ધ્યાન રચનાત્મક વસ્તુઓમાં પરવો. વિવાહ યોગ્ય જાતકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. આજે સફળતાની દિશામાં કરેલા તમામ પ્રયાસો ફળીભૂત થશે, જેનાથી તમે સંતુષ્ટ રહેશો. વેપારમાં પ્રગતિના નવા અવસર મળશે, પરંતુ કોઈની વાતો પર ભરોસો મૂકતા પહેલા સમજી વિચારીને નિર્ણય લો. આજે દિવસ શાંતિથી પસાર થશે. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. જૂની બીમારી ફરીથી સામે આવી શકે છે. આજે ભાગ્ય 74% તમારા પક્ષમાં રહેશે. શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. રાજનીતિ સાથે જોડાયેલા જાતકોની મુલાકાત આજે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે થશે, જેનો તેઓને ફાયદો મળશે. આજે જીવનસાથીની સાથે પૈસાને લઈ વિવાદ થઈ શકે છે, તેથી તેઓનો પક્ષ સમજવાના પ્રયાસ કરો. આજે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાનું વિચારી રહ્યા હોવ તો થોડો સમય માટે ટાળી દો. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને ચડાવો. ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ત, ફ અને ઢ. આજે નોકરિયાત વર્ગને ઓફિસમાં કોઈ મહત્વનું કામ મળી શકે છે, જેના કારણે પરિવારને સમય નહીં આપી શકો. આજે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખો, નહીં તો ભવિષ્યમાં આર્થિક સ્થિતિને લગતી ચિંતાઓ વધી શકે છે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. પહેલી રોટલી ગાય માતાને ખવડાવો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. આજે લંબિત કાર્યને પૂર્ણ કરવામાં તમારો સમય પસાર થશે, જેમાં અન્યોની સહાયતાની જરૂર પડી શકે છે. આજે શત્રુ તમારા કાર્યમાં અડચણો ઊભી કરી શકે છે, તેથી સાવધ રહો. કોઈ સંપત્તિ ખરીદવા અથવા વેચવાનું વિચારી રહ્યા હોવ તો તેના મહત્વપૂર્ણ દસ્તાવેજોની સ્વતંત્ર રીતે તપાસ કરી લો. બાળકોને પ્રતિયોગિતામાં સફળતા મળશે. બેસતા વર્ષનો દિવસ સુખમય પસાર થશે. આજે ભાગ્ય 98% તમારા પક્ષમાં રહેશે. ચોખાનું દાન કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. આજે તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા ચોક્કસથી મળશે. મનગમતો જીવનસાથી મળી શકે છે. આજે કોઈની સાથે ચર્ચા કે તણાવ થાય છે તો તમારા ગુસ્સા પર કાબૂ રાખો. આજે કોઈ સંબંધી અંગે ફોન પર સમાચાર મળી શકે છે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. આજે કેટલાક વિરોધીઓ તમારા વૈભવને જોઈ
આલોચના કરી શકે છે, પરંતુ તેને નજરઅંદાજ કરીને આગળ વધો. વિદ્યાર્થી વર્ગને આજે શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળશે. અગાઉ કોઈને ઉધાર આપેલા નાણાં પરત મળી શકે છે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુનો ભોગ ધરાવો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં 2103 યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.